शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति। चलो આવી ગયા બધા? મમતા બેન દેખાય છે, બીનલ બેન દેખાય છે, બીજા તો કોઈ નથી દેખાતા, એટલે નામ બોલો. તમારો વિડિયો ચાલુ કરી દો. હા, સવિતાબેન. ઓકે, હાલો સવિતાબેન હાજર છે. બીજું કોણ હાજર છે? તમારો વિડિયો મને બતાવો એટલે ખબર પડે. સંજનાબેન નથી આવ્યા? ચલો, વિનલ તું કાલે હતી કે નહોતી? હા, આખો પીરિયડ જોયો તો તે? હા, તો કાલે આપણે કઈક લેસન આપ્યું. કર્યું છે બિનલ તે લેસન? અડધું જ મેં રહ્યું તું. આપણે શું લેસન આપ્યું તું? બિનલ ને કઈ યાદ જ નહીં. વાડીની હવામાં લેસન બાયપાસ થઈ ગયું. મમતા, શું લેસન શું આપ્યું તું કાલ? ગુજરાતના ઉત્સવ. ગુજરાતના ઉત્સવ. તો બે ઉત્સવ બોલવાના તાર. બોલો. અને હોળી. સરસ. હોળી અને બીજું ઉત્તરાયણ. ઉત્તરાયણ. એના સિવાયના બીજા બે સવિતાબેન બોલશે. સવિતાબેન. રક્ષાબંધન, દિવાળી. રક્ષાબંધન, દિવાળી, હાતમ, નવરાત્રી, નવરાત્રી, જન્માષ્ટમી. હાલો બિનલ બેન, યાદ આવ્યા? દશેરા. બોલ બિનલ. હા હાલો, કોણ બોલો છો? બોલો ને. હાલો, બિનલબેન ને આપણે યાદ નથી. બિનલબેન ને ઉત્સવો, બરાબર? તો આપણે આજે થોડાક ઉત્સવો જોવાના છે. બધા માઇક બંધ કરી દો એટલે હું કઈક બોલું ઈ સમજાય. કાલે આપણે જગન્નાથની રથયાત્રા
હોળી, લઠમાર હોળી, લોહડી, પોંગલ અને ઓણમ આટલા તહેવાર વિશે આપણે ભણ્યા હતા. બરાબર? તો આજે આપણે વધારે ભણવાના છે. તો એમાં આપણે દિવાળી ભણવાની પેલા તો છે. દિવાળી તો પેલા કોનો ઉત્સવ છે એ આપણને ખબર હોવી જોઈએ. કે મોસ્ટ ઓફ આખા ભારતની અંદર દિવાળી ઉજવવામાં આવે છે. પેલા તો હું તમને પૂછીશ કે દિવાળી હોય ત્યારે તમે શું કરો છો? બરાબર સવિતાબેન, આપણે દિવાળી હોય ત્યારે શું કરીએ છીએ? ફટાકડા ફોડીએ, ફટાકડા નવું ફોડીએ, નવું વર્ષની ઉજવણી કરવી. દિવાળી બીજા દિવસે કરીએ. દિવાળીના દિવસે શું કરીએ? બરાબર, વિચારવું પડે છે. તું શું કરે ઈ બોલ. ફટાકડા રંગોળી કરીએ, ફોડીએ, ફટાકડા ફોડીએ, દીવા હળગાવી. દીવા કરીએ. વાહ સરસ. મમતાબેન, તમે શું કરો દિવાળી હોય તે દિવસે? ફટાકડા ફોડવી અને દીવા પ્રગટાવી. દીવા પ્રગટાવો. રંગોળી નથી કરતા તમે? રંગોળી કરો. દિવાળી એકલી એક દિવસ જ ઉત્સવ હોય છે કે કઈ બીજા ઉત્સવ એની સાથે જોડાયેલા છે? બીજા તહેવાર આવે છે? 2 દિવસ હોય. બે દિવસ ફટાકડા ફોડો એટલે દિવાળી પૂરી. ચલો હું તમને એક વિડીયો બતાવું છું દિવાળીના ઉત્સવનો. આપણે પેલા એ જોઈ પછી એના વિશે પ્રશ્ન કરશું. બરાબર? તો હું જ કરું છું. दीपों का त्योहार। भारतीय त्योहारों में दीपावली का सर्वाधिक महत्व है। यह हमारे देश का एक प्रमुख सांस्कृतिक एवं धार्मिक त्योहार है। अनेक महापुरुषों की स्मृतियां संजोए हुए ये त्योहार भारतीय जनजीवन को प्रोत्साहित करता है। दीपावली दीपों का त्योहार है, ज्ञान के प्रकाश का पर्व है, तमसों को ज्योतिर्गमय का संदेशवाहक है। दीपावली कार्तिक मास की अमावस्या को मनाई जाती है। अंग्रेजी महीनों के हिसाब से यह तिथि कभी अक्टूबर या कभी नवंबर मास में पड़ती है। यह त्योहार किसी न किसी रूप में संपूर्ण भारत में मनाया जाता है। विश्व के किसी भी कोने में जहां भारतीय निवास करते हैं, वहां पर वे इस त्योहार को बड़ी धूमधाम से मनाते हैं। दीपावली का त्योहार मनाने का रिवाज कब और कैसे आरंभ हुआ, इसके संबंध में विभिन्न कथाएं प्रचलित हैं। कहते हैं कि इस दिन मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र जी लंका विजय के पश्चात अयोध्या लौटे थे। इस दिन अयोध्या वासियों ने उमंग एवं उत्साह के साथ दीपकों की जगमगाहट में उनका स्वागत किया था। दीपावली की रात दीपकों की लौ और बिजली के छोटे बड़े बल्बों के प्रकाश से अमावस्या का अंधेरा पूरी तरह रोशनी से जगमगा उठता है। हर घर
जो सभी को उज्जीवित कर देता है। इस पर्व पर हम वातावरण में फैले अंधकार को दीपकों के द्वारा दूर भगाते हैं। हमें इसके वास्तविक अर्थ को समझकर अपने मन के अज्ञान रूपी अंधकार को भी दूर करना चाहिए। तभी दीपावली सच्चे अर्थों में आलोक पर्व कही जा सकती है। हम अपने अंधविश्वासों, मिथ्याचारों, दरिद्रता, अस्वच्छता और कुप्रथाओं को मिटाकर ही सच्चे अर्थों में दीपावली पर्व का मनाया जाना सार्थक कर सकते हैं। ચલો જોયું આપણે બધાએ હા. કે દિવાળી એ વર્ષના અંતિમ દિવસે આસોવદ અમાસને એટલે આપણા કેલેન્ડરનો છેલ્લો દિવસ હોય ત્યારે આપણે ઉજવીએ છીએ દિવાળી, બરાબર? હવે વદ અને સુદ, તો વદ શું કહેવાય અને સુદ શું કહેવાય આ તમારે ઘરે મમ્મીને પૂછવાનું છે, બરાબર? આમ તો આપણને ખ્યાલ હોવો જ જોઈએ કે એક મહિનો હોય એના 15 દિવસ સુદ હોય અને 15 દિવસ વદ હોય. 15 દિવસનું આ પખવાડિયું હોય છે એમાં. એટલે આમાં શું કીધું છે? આસો વદ અમાસ. એટલે વદ એટલે અંધારિયું, વદ અમાસના રોજ આપણે દિવાળી ઉજવીએ છીએ. તો દિવાળીમાં શું શું કરીએ છીએ? આ તહેવાર સાથે 5 તહેવારો જોડાયેલા છે. વાઘ બારસ થી આપણે તહેવારોની શરૂઆત થાય છે. વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષ, ભાઈ બીજ અને લાભ પાંચમ. આ 5 તહેવારો આપણે સાથે ઉજવીએ છીએ. અને આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કામ? તો કે આપણે દીવડા પ્રગટાવીએ છીએ. હવે આ આપણે વિડીયોમાં જોયું કે દીવડા શું કામ પ્રગટાવીએ છીએ? કોઈને યાદ રહ્યું? મમતાબેન, આપણે દીવા શું કામ કરીએ છીએ દિવાળી? કોઈ કહેશે મને? ઉચ્ચામન. રાજા રામ છે એ કેટલા વર્ષ વનવાસ ગયા હતા? 14 વર્ષ વનવાસ ગયા હતા. પછી વનવાસ એનો પૂરો થયો અને દિવાળીના દિવસે ઈ એના અયોધ્યામાં પાછા ફર્યા હતા. એટલે અયોધ્યા વાસીઓએ આખી અયોધ્યા છે ઈ દીવડાઓ પ્રગટાવી અને રાજા રામનું સ્વાગત કર્યું હતું. એના માનમાં આપણે દિવાળીના દિવસે દીવા પ્રગટાવીએ છીએ અને અંધકાર દૂર કરી અને પ્રકાશ મેળવીએ છીએ. કે રાજા રામ અયોધ્યા મૂકીને જાય છે ત્યારે આખી અયોધ્યામાં અંધકાર છવાઈ જાય છે એવું ઈ લોકો માને છે. અને આવે છે એટલે પ્રકાશ ફેલાઈ જાય છે. એટલે આપણે બધા દિવાળીના દિવસે દીવા કરીએ છીએ, બરાબર? હવે બીજું ફટાકડા ફોડીએ છીએ. મમતાબેન ફૂલખણી કરે છે, રંગોળી કરીએ છીએ. બીજે દિવસે નવું વર્ષ હોય છે ત્યારે આપણે શું કરીએ? તો કે ઘરમાં તોરણ બાંધીએ, રંગોળી, નવા કપડા પહેરીએ. બીજું પછી બધાને રામ રામ કરવા જાવી. આપડા રામ રામ કરવા બધાને જાય છે. કોઈ બેનપણી હારે આપણે કીટા કર્યા હોય તો તે દિવસે બિલ્લા કરી નાખો છો? નથી કરતા. તો નવું વર્ષ છે નું નવું વર્ષ હોય એટલે બધું ભૂલી નવેસરથી શરૂઆત કરવાની હોય. એટલે બેનપણીએ કીટા કર્યા હોય મમતા, તો નવા વર્ષે નવી શરૂઆત કરજે હો. તો આ થઈ આપણે દિવાળીની વાત. તો હવે દિવાળી પછી દુર્ગા પૂજા જોઈએ આપણે. દુર્ગા પૂજા આપણે અહીં ગુજરાતમાં આપણે ઉજવતા નથી એટલે આપણને એના વિશે કઈ ખ્યાલ નથી. તો આપણે વિડીયો પહેલા ધ્યાનથી જોશું એટલે ઘણી બધી આપણને આમાંથી સમજ મળી જશે. ત્યાર પછી આપણે થોડી ચર્ચા કરશું. થઈ ગયું છે? भारतीय पौराणिक कथाएं भय और आश्चर्य की भावनाओं को जगाने वाली कहानियों से भरपूर हैं।
ऐसी एक कहानी है देवी दुर्गा की। हजारों साल पहले रावण नामक एक अत्याचारी राक्षस था। वो दानव राधा भैंस था। महिषासुर ने भगवान ब्रह्मा को प्रसन्न करने के लिए हजारों साल तक तपस्या की ताकि वो अमरत्व प्राप्त कर सके। बहुत तपस्या के बाद उसकी योजना सफल हुई। भगवान ब्रह्मा उसके पास आए और उन्होंने कहा, मैं तुम्हारी भक्ति से प्रसन्न हूँ, मांगो तुम्हें क्या वरदान चाहिए। बिना झपकाए अभिमानी महिषासुर ने कहा, प्रभु मैं चाहता हूँ कि कोई पुरुष या देव मुझे मार न सके। भगवान ब्रह्मा ने आशीर्वाद देते हुए कहा, तथास्तु, तुम्हारी इच्छा पूरी हो। ब्रह्मा की आंखों की चमक इस बात का संकेत दे रही थी कि वरदान मांगते समय शायद कोई भूल हो गई है। इसके बाद महिषासुर स्वयं को मानने लगा, क्योंकि कोई भी पुरुष या देव उसको मार नहीं सकता था। अपने आक्रोश और अहंकार में महिषासुर ने पृथ्वी को तबाह कर दिया। उसने स्वर्ग से सभी देवताओं को भी भगा दिया। सभी देवता भयभीत होकर भगवान ब्रह्मा, विष्णु और शिव के पास पहुंचे और उनको इस घटना के बारे में बताया। कुछ समय तक सोचने के बाद उन्होंने एकजुट होकर एक दिव्य प्रकाश की उत्पत्ति की। एक ऐसा तीव्र प्रकाश जो पहले कभी नहीं देखा गया था। इस दिव्य प्रकाश से 10 हाथों वाली आदि शक्ति रूपी देवी दुर्गा प्रकट हुई। एक एक करके सभी देवताओं ने दुर्गा को कई शस्त्रों से सुसज्जित किया। भगवान विष्णु से उन्हें सुदर्शन चक्र प्राप्त हुआ। ब्रह्मा ने उन्हें एक कमंडल दिया। सागर के देवता वरुण ने उन्हें तीरों से भरा एक तरकश प्रदान किया। मृत्यु के देवता यम ने उन्हें एक शक्तिशाली राजदंड दिया। भगवान इंद्र से उन्हें एक वज्र प्राप्त हुआ। विश्वकर्मा ने उन्हें एक कुल्हाड़ी प्रदान की। काल ने उन्हें एक प्रखर तलवार दी। भगवान इंद्र के सफेद हाथी ऐरावत ने उन्हें एक घंटी दी, जिसकी ध्वनि से दानव भ्रमित हो जाते थे। भगवान शिव ने उन्हें एक त्रिशूल दिया। हिमालय ने देवी दुर्गा को सवारी के लिए एक सिंह भेंट किया। इन सभी अस्त्र शस्त्र से सुसज्जित देवी दुर्गा महिषासुर से युद्ध करने को तैयार थी। दुर्गा और महिषासुर के बीच 10 दिनों तक घमासान युद्ध चला। 10वें दिन देवी दुर्गा महिषासुर का सर काटने में सफल हुई। अंततः जीवन का संतुलन वापस ठीक हो गया। इसी विजय को प्रत्येक वर्ष दुर्गा पूजा के रूप में मनाया जाता है। बंगाल में दुर्गा पूजा एक 10 दिनों का महोत्सव होता है। इसी दिन भगवान राम ने रावण का भी वध किया था। મમતા હા બી નથી ગઈ ને? ના ના
ધ્યાનથી સાંભળતી હતી તો મીરા સ્થિર કેમ થઈ ગઈ? મહિષાસુર કઈક વાડી નતો આવ્યો ને? દુર્ગા જોયો આપણે દુર્ગા પૂજાનો વિડિયો જોયો. તો કઈ રીતે આપણે દુર્ગા પૂજા કરવામાં આવે છે એના વિશે જોયું. તો એક રાક્ષસ હતો. કોને એનું નામ યાદ રહ્યું રાક્ષસનું? કયા નામે રાક્ષસ હતો? કોઈ નથી યાદ રહ્યું? મહિષાસુર. મહિષાસુર. મહિષાસુર નામે હા મહિષાસુર નામે રાક્ષસ હતો. એ અડધો રાક્ષસ હતો અને અડધો શું હતો? કોઈ સાંભળ્યું? દાનવ. ભેંસ હતો. દાનવ એટલે રાક્ષસ જ થયો. ભેંસ હતો એ ગમતા. અડધો રાક્ષસ અને અડધો ભેંસ, બરાબર. અને બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે એને કઠોર તપ કર્યું. કઠોર તપ કરીને અંતે એને વરદાન મેળવ્યું. શું કે મને કોઈ પુરુષી મારી ન શકે અને કોઈ દેવય ન મારી શકે, એવું એને વરદાન મેળવે છે. ત્યાર પછી દુર્ગા આવે છે, દુર્ગા દેવીનું ઉત્પન્ન થાય છે અને 10 દિવસ સુધી દુર્ગા દેવી એની સાથે યુદ્ધ કરે છે અને અંતે એનો વધ કરે છે, એવું આપણે વિડિયામાં જોયું. તો આ દુર્ગા પૂજા છે એ ભારતના કયા રાજ્યની અંદર થાય છે? ઓકે, પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળની અંદર દુર્ગા પૂજા ઉજવવામાં આવે છે. દુર્ગા દેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી કરી અને શરૂઆત કરવામાં આવે છે. 10 દિવસ ચાલનારા આ તહેવારના છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિને પાણીમાં વિસર્જન કરી અને પૂર્ણ કરવામાં આવે છે. હવે આ 10 દિવસ જે છે દુર્ગા પૂજાના, આપણે અહીંયા ગુજરાતની અંદર આ 10 દિવસનો આપણે કંઈક ઉજવીએ છીએ. શું ઉજવીએ છીએ? કોઈને ખબર છે? 10 દિવસ ચાલતો લાંબો તહેવાર આપણો નવરાત્રી. હા, નવરાત્રી. આપણે નવરાત્રીના 10મા દિવસે આપણે વિડિયામાં એન્ડમાં છેલ્લે જોયું કે રાજા રામે રાવણનો વધ કર્યો હતો. એટલે આપણે દશેરા વિજયાદશમી ઉજવીએ છીએ ને. હા. અને પશ્ચિમ બંગાળની અંદર દુર્ગા પૂજા કરવામાં આવે છે. આ હતું દુર્ગા પૂજાનો ઉત્સવ. ત્યાર પછીનો ઉત્સવ જોઈએ આપણે નાતાલ. નાતાલ તહેવાર છે તે જોઈએ. હવે નાતાલ તો આપણે તો નથી ઉજવતા. તો કોનો તહેવાર હશે આ? હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ખ્રિસ્તી, પારસી આ બધા ધર્મોના લોકો ભારતમાં વસે છે, બરાબર. તો આ બધા લોકોમાંથી કોનો તહેવાર હશે? હિન્દુનો તો નથી. ખ્રિસ્તી. આ કોણ બોલ્યું? બિનલ બોલી લાગે છે. મમતા બોલી. ખ્રિસ્તી. વાહ, સરસ. ચોપડી ખોલીને બેઠી છો? હા. નહીતર મમતાને અંધારામાં દેખાય નહીં. તો ચલો આપણે નાતાલનો એક વિડિયો જોઈએ. क्रिसमस जन्म की खुशी में मनाया जाने वाला ईसाई धर्म का महत्वपूर्ण त्योहार है। यह हर साल 25 दिसंबर को दुनिया के अधिकांश देशों में मनाया जाता है। क्रिसमस शब्द का जन्म क्राइस्ट मास शब्द से हुआ है और ऐसा माना जाता है कि 336 में रोम में सबसे पहला क्रिसमस डे मनाया गया था। बाइबल के अनुसार माता मरियम के गर्भ से ईसाई धर्म के ईश्वर ईसा मसीह का जन्म हुआ था। ईसा मसीह के जन्म से पूर्व माता मरियम कुंवारी थी। उनकी सगाई दाऊद के राजवंशी यूसुफ नामक व्यक्ति से हुई थी। एक दिन मरियम के पास स्वर्गदूत आए और उन्होंने कहा कि जल्द ही आपकी एक संतान होगी और उस बच्चे का नाम जीसस रखना है। स्वर्गदूत ने बताया कि जीसस बड़ा होकर राजा बनेगा तथा उसके राज्य की कोई सीमा नहीं होगी, जो इस संसार को कष्टों से मुक्ति का रास्ता दिखलाएगी। माता मरियम ने संकोचवश कहा कि मैं तो अभी अविवाहित हूँ, ऐसे में यह कैसे संभव है। देवदूतों ने कहा कि यह सब एक चमत्कार के माध्यम से होगा। जल्द ही माता मरियम और यूसुफ की शादी हुई। शादी के बाद दोनों यहूदिया प्रांत के बेथलेहम नामक जगह रहने लगे। यहीं एक रात अस्तबस्त ईसा मसीह जन्म हुआ। एक दिन आकाश में एक तारा बहुत ज्यादा चमक रहा था और इससे लोगों को इस बात का अनुभव हो गया था कि रोम के शासन से बचने के लिए उनके मसीहा ने जन्म ले लिया है। ईसा मसीह के जन्मोत्सव को ही लोग आज भी क्रिसमस के रूप में मनाते हैं।
ईसा मसीह ने दुनिया को एकता और भाईचारे की सीख दी। उन्होंने लोगों को भगवान के करीब रहने का मार्ग दिखाया। ईसा मसीह ने क्षमा करने और क्षमा मांगने पर जोर दिया। उन्होंने अपने को भी आज एक पहचान बना है सांता क्लॉज की छवि एक गोल आदमी की है जो हमेशा लाल कपड़े पहनकर रखता है और बच्चों को क्रिसमस पर गिफ्ट देने अपनी स्लेज पर बैठकर आता है। आज सांता क्लॉज के बिना क्रिसमस की कल्पना हर किसी के लिए अधूरी है। सांता क्लॉज को लेकर कई कथाएं हैं। कई लोग मानते हैं कि 4वीं शताब्दी में संत निकोलस, जो तुर्की के मीरा नामक शहर के बिशप थे, वही असली सांता थे। संत निकोलस गरीबों को हमेशा गिफ्ट देते थे। उस समय लोग संत निकोलस का काफी आदर करते थे। उसी समय से सांता क्लॉज की परिकल्पना की जाने लगी। क्रिसमस से कई दिन पहले ही सभी ईसाई समुदायों द्वारा कैरोल्स गाए जाते हैं और प्रार्थनाएं की जाती हैं। सारी दुनिया के गिरजाघरों में यीशु की जन्म गाथा झांकियों के रूप में प्रदर्शित की जाती है। 24 से 25 दिसंबर के बीच की रात को पूरे समय आराधना पूजा की जाती है। भक्ति भावपूर्ण गीत गाए जाते हैं। दूसरे दिन सवेरे से ही जन्मदिन का समारोह होता है। गिरजाघरों में मंगलवार कामना का प्रतीक क्रिसमस ट्री सजाया जाता है। पूजा स्थलों के परिसरों को इस तरह सजाया जाता है मानो दिवाली मनाई जा रही है। आज क्रिसमस जितना धार्मिक है उतना ही सामाजिक पर्व बन गया है। कई गैर ईसाई लोग भी इसे एक धर्मनिरपेक्ष सांस्कृतिक उत्सव के रूप में मनाते हैं। इस अवसर पर सभी व्यावसायिक गतिविधियां अपनी चरम सीमा पर रहती हैं। इस दौरान मिठाई, चॉकलेट, ग्रीटिंग कार्ड, क्रिसमस पेड़, सजावटी वस्तुएं आदि भी पारिवारिक सदस्यों, दोस्तों, रिश्तेदार और पड़ोसियों को देने की परंपरा है। इस दिन पर सभी एक सांस्कृतिक अवकाश का लुत्फ उठाते तथा इस अवसर सभी सरकारी स्कूल, कॉलेज, विश्वविद्यालय, शिक्षण संस्थान, शिक्षण केंद्र आदि तथा गैर सरकारी संस्थान बंद रहता है। ब्रिटेन और अन्य राष्ट्रमंडल देशों में क्रिसमस का दिन यानी 26 दिसंबर बॉक्सिंग डे के रूप में मनाया जाता है। कुछ इसे फीस्ट ऑफ सेंट स्टीफन भी कहते हैं। મમતા બેન, તમારે માઇક બંધ રાખવાનું છે. વિડિયો આપણે ચાલુ હોય ને ત્યારે હું અહીંથી બંધ કરું છું, મમતા બેન ચાલુ કરે છે. એટલે તમને શું, તમે માઇક ચાલુ રાખો ને તો તમને બરાબર વિડિયાનો અવાજ સંભળાય નહીં, એટલે આપણે બંધ રાખવાનું કહીએ છીએ. પછી આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે તો ચાલુ કરવાનું હોય જ છે. બરાબર? ચલો આપણે સરસ ઈસુ ખ્રિસ્તના જન્મની કહાની આપણે જોઈ અને કઈ રીતે નાતાલનો ઉત્સવ ઉજવવામાં આવે છે એ બધું આપણે વિડિયામાં જોયું. બરાબર? તો કયા દિવસે ઉજવાય છે નાતાલ અને કયા ધર્મના લોકો ઉજવે છે નાતાલ? બરાબર? તો ખ્રિસ્તી ધર્મના લોકો નાતાલ ઉજવે છે અને ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસ એટલે કે 25મી ડિસેમ્બર 25 ડિસેમ્બરના દિવસે. બરાબર? શું કરવામાં આવે છે તો કે ઘર અને શેરીમાં ક્રિસમસ ટ્રી તથા સુશોભન કરવામાં આવે છે. જુઓ તમે સ્ક્રીન ઉપર દેખાય છે હા ક્રિસમસ બન્યા છે બે ભાઈ ને પાછળ ટ્રી છે. બરાબર? ઘર અને શેરી બધી આવું સુશોભન કરવામાં આવે છે અને ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ખ્રિસ્તી લોકો ચર્ચમાં મીણબત્તી લઈ પ્રાર્થના કરે છે અને એકબીજાને ભેટ આપવામાં આવે છે. આ રીતે આખો નાતાલનો તહેવાર ઉજવે છે. બીજું શું હોય છે? આપણે રજા હોય છે 25 ડિસેમ્બર નાતાલે આપણે રજા હોય છે. બધી સરકારી શાળાઓમાં રજા હોય છે. ચલો ત્યારબાદ આપણે જોશું મોહરમ. તો મોહરમ છે એ કયા ધર્મના લોકોનો તહેવાર છે? કોણ કહેશે? મોહરમ આપણે ઉજવીએ છીએ સવિતાબેન મોહરમ? મુસલમાન. વાહ, સરસ મમતાબેન. હવે માઇક બંધ કરી દો. હવે બધા પોતાના માઇક બંધ કરી દેશે. મોહરમનો આપણે પણ એક વિડિયો જોશું. મોહરમ શા માટે ઉજવવામાં આવે છે એનો એક વિડિયો છે, ધ્યાનથી જોજો તો કંઈક ટપ્પા પડશે, નહીતર બધું બાયપાસ થશે. Karbala,
इमाम हुसैन की शहादत की याद में आज दुनिया भर में शिया मुस्लिम मुहर्रम मना रहे हैं। इमाम हुसैन पैगंबर मोहम्मद के नाती थे जो करबला की जंग में शहीद हुए थे। मुहर्रम क्यों मनाया जाता है? इसके लिए हमें तारीख के उस हिस्से में जाना होगा जब इस्लाम में खिलाफत यानी खलीफा का राज था। ये खलीफा पूरी दुनिया के मुसलमानों का प्रमुख नेता होता था। पैगंबर साहब की वफात के बाद 4 खलीफा चुने गए थे। लोग आपस में तय करके इसका चुनाव करते थे। इसके करीब 50 साल बाद इस्लामी दुनिया में घोर अत्याचार का दौर आया। मक्का से दूर सीरिया के गवर्नर यजीद ने खुद को खलीफा घोषित कर दिया। उसके काम करने का तरीका बादशाहों जैसा था, जो उस समय इस्लाम के बिल्कुल खिलाफ था। इमाम हुसैन ने उसे खलीफा मानने से इनकार कर दिया। इस यजीद ने अपने राज्यपाल वलीद को फरमाया, हुसैन को बुलाकर का पालन करने को, अगर वो नहीं भेजता। राज्यपाल ने हुसैन को भवन बुलाया, उनको यजीद का फरमान सुनाया। इस पर हुसैन ने कहा, मैं एक व्याभिचारी, भ्रष्टाचारी और खुदा रसूल को न मानने वाले यजीद का आदेश नहीं मान सकता। इसके बाद इमाम हुसैन मक्का शरीफ पहुंचे ताकि हज पूरा कर सके। वहां यजीद ने अपने सैनिकों को यात्री बनाकर उनका कत्ल करने के लिए भेजा। इस बात का पता हुसैन को चल गया, लेकिन मक्का ऐसा पवित्र स्थान है जहां किसी की भी हत्या हराम है। उन खराबे से बचने के लिए हुसैन उम्रा करके परिवार सहित इराक चले गए। मुहर्रम महीने 2 तारीख 61 हिजरी को हुसैन अपने परिवार के साथ करबला में थे। 9 तारीख तक वो यजीद फौज को सही रास्ते पर लाने के लिए समझाते रहे, लेकिन वो नहीं माने। इसके बाद हुसैन ने कहा, तुम मुझे एक रात दो ताकि मैं अल्लाह की इबादत कर सकूं। इस रात को आशुरा की रात कहा जाता है। अगले दिन जंग में उनके 72 फॉलोअर्स मारे गए। तब सिर्फ हुसैन ही अकेले रह गए थे। तभी उनके खेमे में शोर मचा। उनका 6 महीने का बेटा अली असगर प्यास से बेहाल था। हुसैन उसे हाथों में उठाकर मैदान करबला में ले आए। उन्होंने फौज से बेटे को पानी पिलाने के लिए कहा, लेकिन फौज नहीं मानी और बेटे ने हुसैन के हाथों में तड़पकर दम तोड़ दिया। इसके बाद भूखे प्यासे हजरत इमाम हुसैन का भी कत्ल कर दिया गया। हुसैन ने इस्लाम और मानवता के लिए अपनी जान कुर्बान की थी। इसे आशुरा यानी मातम का दिन कहा जाता है। इराक की राजधानी बगदाद के दक्षिण पश्चिम के करबला में इमाम हुसैन और इमाम अब्बास के तीर्थ स्थल है। स्पेशल रिपोर्ट दैनिकभास्कर.com की रिपोर्ट। મોહરમ જોયું તમે બધા વિડીયોમાં કઈ રીતે મોહરમ શા માટે ઉજવવામાં આવે છે મોહરમ બધું આપણે જોયું. તમને જો યાદ હોય તો એકવાર મેં પ્રાર્થના સભાની અંદર કરબલાના યુદ્ધની વાત કરી હતી. તમે જ્યારે 6ઠું ધોરણ ભણતા હતા ત્યારે મોહરમ ચાલતું હતું. મોહરમની આપણે રજા આવી પછી બીજે દિવસે મેં તમને કરબલાના યુદ્ધની વાત કરી હતી. જો યાદ હોય તો મુસલમાન લોકો છે ત્યારે શું કરે છે ખબર છે? પાણીના પરબ બાંધે છે, ઘોડા મૂકી મૂકીને બધાને પાણી પાય છે. એવી કઈ વાત યાદ છે સવિતા? હા યાદ. હરેશભાઈએ પણ વાત કરી હતી, મેં પણ કીધું હતું. કરબલાના યુદ્ધમાં જે લોકો શહીદ થયા હતા એ બધાને પાણી વિનાના મારી નાખ્યા હતા. હમણાં આપણે વિડીયામાં જોયું કે છેલ્લે એક હુસેન મોહમ્મદ પૈગંબર છે એનો દોહિત્ર એટલે આપણે જેને ભાણીઓ કહીએ ને એને દોહિત્ર કહેવાય. તો આ મોહમ્મદ પૈગંબર સાહેબ છે એનો દોહિત્ર એટલે હુસેન છેલ્લે બધા યુદ્ધમાં શહીદ થઈ જાય છે. હુસેન એકલા બાકી રહે છે ત્યારે
અને હુસેનની સાથે એક નાનો બાળક પણ હોય છે. તો પાણી વિનાના એ લોકોને મારી નાખવામાં આવે છે. એટલે મુસલમાન લોકો છે એ આ દિવસે પાણીના પરબ બાંધી અને બધા લોકોને પાણી પાય છે. એવું લોકો એ કરે છે. એટલે આ દિવસને હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદીની યાદમાં મુસ્લિમો શોક દિવસ તરીકે ઉજવે છે. શોક દિવસ એટલે હુસેનને તે દિવસે મારી નાખેલો હોય છે, એટલે શોક એટલે શું થશે? મોહરમ. દુઃખ વ્યક્ત કરતા હશે કે આનંદ વ્યક્ત કરતા હશે? આનંદ વ્યક્ત. કોઈ મરી જાય એટલે આપણે આનંદ વ્યક્ત કરીએ મમતાબેન? શોક એટલે દુઃખ થાય. દુઃખ હુસેનને પતાવી દે છે, બરાબર, એને મારી નાખે છે, એટલે બધા મુસલમાન લોકો એનો શોક વ્યક્ત કરે છે, દુઃખ વ્યક્ત કરે છે. એટલે આ દિવસ છે એ શોક દિન તરીકે ઉજવવામાં આવે છે, મોહરમનો. અને આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે. જો કોઈ જસદણ ની અંદર આવ્યા હોય, તાજિયા નીકળ્યા હોય, જોયા હોય, તો બધા લોકો કાળા કપડા પહેરેલા હોય છે. અને તાજિયા એટલે જે આપણે સાજિયા કહીએ છીએ, ગુજરી જાય ત્યારે આપણે બૈરાઓ જે સાજિયા લે છે ને, એ ટાઈપ નું એ લોકો વર્તન કરતા હોય છે. અને તાજિયા લે છે અને કાળા કપડા પહેરી અને પોતાનો શોક પ્રદર્શિત વ્યક્ત કરે છે. આ રીતે આખા મોહરમના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોશું ઈદ. ઈદ છે ઈ પણ ઇસ્લામ ધર્મનો તહેવાર છે. મમતાબેન, આપણે એ તહેવાર ઉજવતા નથી, પણ આપણે રજા જરૂર રાખીએ છીએ, બરાબર, શાળામાં. તો આપણે ઈદ વિશે એક નાનકડો વિડીયો જોશું કે શા માટે ઈદ મનાવવામાં આવે છે. માઇક બંધ રાખશું આપણે બધા. ईद त्योहार मनुष्य के जीवन में आनंद और उल्लास भर देते हैं। ईद मुसलमानों का प्रमुख त्योहार है। यह त्योहार परोपकार और भाईचारे का संदेश देता है। ईद को ईद उल फितर के नाम से भी जाना जाता है। ईद के एक महीने पहले से मुसलमान लोग रोजा व्रत रखते हैं। 30वें दिन शाम को चांद देखा जाता है। चांद दिखने के दूसरे दिन ईद मनाई जाती है। बच्चे बड़े सभी लोग नए नए कपड़े पहनते हैं। आदमी लोग मस्जिद में नमाज पढ़ने जाते हैं, फिर एक दूसरे से गले मिलकर मुबारकबाद देते हैं। घरों में इस दिन तरह तरह के पकवान बनाए जाते हैं, जिनमें सेवई मुख्य पकवान के रूप में बनाई जाती है। इस दिन लोग एक दूसरे के घर सेवइयां भेजकर परस्पर प्रेम और भाईचारे का प्रदर्शन करते हैं। इस दिन लोग अपनी नफरत को भुलाकर एक दूसरे से प्रेम से मिलते हैं। ईद के दिन मुसलमान लोग दान करते हैं, जिससे उनके गरीब भाई भी इस त्योहार को मना सकें। मुसलमान लोग इसे फितरा देना कहते हैं। ईद का मुख्य संदेश भातृभावना तथा प्रेम भावना है। केवल खाना पीना, घूमना फिरना इसका उद्देश्य नहीं है। इस दिन अन्य धर्मों के लोग भी मुसलमानों से गले मिलते हैं और ईद की मुबारकबाद देते हैं। वास्तव में ये त्योहार लोगों के मन में विश्व बंधुत्व की भावना जागृत करता है। ચલો, આપણે જોયું કે ઈદ છે એ મુસ્લિમો બે રીતે મનાવે છે. એક તો ઈદ ઉલ ફિત્ર એટલે રમઝાન ઈદ, અને ઈદ ઉલ અઝહા એટલે બલિદાનની ઈદ. ક્યારે ઈદ મનાવે છે? તો કે વીડિયામાં એવું આવ્યું કે 30 દિવસ રોજા રાખે છે. ત્યારબાદ ઈદ એટલે ચાંદ દેખે છે, જોવે છે, અને એના બીજે દિવસે લોકો ઈદ મનાવે છે, એકબીજાને ગળે મળે છે અને શુભકામનાઓ આપે છે. પછી નવું મિષ્ટાનો બનાવે છે, એમાં ઓલી સેવ કઈક ફરજ બનાવતા હોય છે. એ બધું આપણે જોયું. રમઝાન ઈદમાં રોજા એટલે કે શું? તો કે ઉપવાસ પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો નમાજ પઢી એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી આપે છે. બલિદાનની ઈદને બકરી ઈદ પણ કહે છે. આ ઈદ પવિત્ર મક્કાની હજ યાત્રા સાથે જોડાયેલી છે. મક્કા તીર્થ સ્થળ છે એ લોકોનું, ત્યાં યાત્રા કરવા માટે જાય છે બધા મુસ્લિમો. આ થઈ આપણે ઈદની વાત. ત્યારબાદ આપણે જોશું પતેતી.
પતેતી છે ઈ કયા ધર્મના લોકો મનાવતા હશે પેલો તો ઈ આપણે જાણીએ. ચલો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી કોણ પતેતી મનાવે છે? માઇક ચાલુ કરી દો એટલે જવાબ મળે મને. મમતાબેન હવે બોલો, હાલો. હિન્દુ, પતેતી કોણ? ખ્રિસ્તી કે પારસી? પારસી, પારસી, હા, પારસી લોકો. ખ્રિસ્તી નહીં, પારસી. હાલો, પારસી લોકોનો પતેતી છે તે પારસી લોકોનો મહત્વનો તહેવાર છે. પારસી વર્ષના છેલ્લા 5 દિવસો ધાર્મિક પર્વો તરીકે ઉજવે છે. આપણે કેમ દિવાળીમાં ઈ વર્ષના છેલ્લા 5 દિવસ ઉજવીએ છીએ, એવી રીતે આ લોકો પણ માઇક બંધ રાખો એટલે સંભળાય. પારસી વર્ષના છેલ્લા 5 દિવસો ધાર્મિક પર્વો તરીકે ઉજવે છે. આ 5 દિવસોમાંથી છેલ્લો દિવસ હોય તે પતેતી. બરાબર, આપણે છેલ્લો દિવસ આવે એટલે દિવાળી થાય. આ લોકોને છેલ્લો દિવસ એટલે પતેતી તરીકે ઉજવવામાં આવે છે. પતેતીનો અર્થ શું થશે? તો કે પ્રાયશ્ચિત દિવસ. આખું વર્ષ મમતાબેન કેટલી ભૂલો કરી છે, તો હવે એને પ્રાયશ્ચિત શું કરવું? બરાબર, તો પારસી લોકો શું કરે છે? તો કે પારસી લોકો આ દિવસે શું, તો કે પોતાના દ્વારા થયેલી ભૂલ, ગુનાહ, પાપ માટે દિલથી પસ્તાવો કરે છે. આ દિવસે પારસી લોકો તેમના પ્રાર્થના ગૃહ એટલે અગિયારીમાં જઈ અવેસ્તામાં આપવામાં આવેલ પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે અને પતેતીના બીજા દિવસે નવરોજ તરીકે ઉજવે છે. એમને જે આખું વર્ષ ભૂલ કરી હોય, પાપ કર્યું છે, ગુનાહ કર્યા છે, એ બધું જ પસ્તાવો કરે છે અને પતેતીના દિવસે આપણે જેમ કેમ બેસતા વર્ષના દિવસે બધું જૂનું આખા વર્ષનું ભૂલી જઈએ અને એક નવી શરૂઆત કરીએ છીએ, એવી જ રીતે આ લોકો પતેતીના દિવસે બધા જ એના ભૂલ, ગુનાહ, પાપ બધું પ્રાયશ્ચિત કરી દે છે અને એનો બીજો દિવસ થાય છે પતેતીનો બીજો દિવસ એટલે નવરોજ. નવરોજ એટલે નવું વર્ષ, નવા વર્ષનો એનો પણ પ્રથમ દિવસ. આપણે બેસતું વર્ષ એટલે પ્રથમ દિવસ થાય ને વર્ષનું, એમ પારસી લોકોનો પ્રથમ દિવસ છે એને નવરોજ તરીકે ઉજવે છે. નવરોજ એનું નામ છે, આપણે બેસતું વર્ષ એવું નામ આપીએ છીએ. તો આ લોકો પતેતીનો બીજો દિવસ એટલે નવા વર્ષનો પ્રથમ દિવસ. અને જોઈએ અને અગિયારીમાં જઈ આપણે કઈક ભૂલ થઈ હોય તો ભગવાન પાસે જવું પડે ને માફી માંગવા માટે. તો આપણે ક્યાં જઈએ ભગવાન પાસે? તો કે મંદિરમાં. આ લોકોને મંદિર એટલે શું? તો કે ઈ મંદિર એટલે એનું અગિયારી કહેવાય. આપણે મંદિર કહીએ એમ ઈ લોકો એને અગિયારી કહે છે. અવેસ્તામાં આપવામાં આવેલ પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે. અવેસ્તા એટલે એનો ગ્રંથ છે, બરાબર, એનો એક પ્રાર્થના ગ્રંથ છે. આપણે કેમ રામાયણ, મહાભારત, ઋગ્વેદ, યજુર્વેદ બધા ગ્રંથો છે, એમ એની જે ગ્રંથ છે એનું નામ છે અવેસ્તા. પ્રશ્નની અંદર આવશે, બરાબર, કે પારસીઓના ગ્રંથનું નામ શું છે? બેસતું વર્ષ, નવા વર્ષનો પ્રથમ દિવસ શું કે છે? આ પ્રશ્ન પૂછાય એવા છે. તો આપણે હિન્દુ લોકો જેમ બેસતા વર્ષને નવું વર્ષ કહીએ છીએ, બેસતું વર્ષ કહીએ છીએ, બરાબર, એમ આ લોકોને પ્રથમ દિવસ કયો છે? તો કે નવરોજ છે. આ થઈ પારસી લોકોની વાત. મમતાબેન બરાબર સંભળાય છે ને? હા. જાગી છે. ચલો, ત્યાર પછી આપણે જોઈએ ભારતનો છેલ્લો ઉત્સવ છે. મમતા, આવે કંટાળો નથી આવતો ને? ના ના. તો વાંધો નહીં હો, છેલ્લો છે ચેટીચાંદ. ચલો, ચેટીચાંદનો એક સરસ મજાનો વિડીયો જોઈ લઈએ અને આપણે ઉત્સવોની પૂર્ણાહુતિ કરીએ. મમતા, નીંદર આવવા માંડી? ના ના. બંધ કરી દેવું? ના ના.
સવિતાબેન વિડીયો ચાલુ કરો ને તમારું મોઢું દેખાય મને. આ કોણ છે? એનું નામ બોલો તો, આ કઈ ઓળખાતું નથી. શ્રદ્ધા શ્રદ્ધા? બાંજી ઓ શ્રદ્ધા, લોકડાઉન માં ખાઈને જાડી થઈ ગઈ છો. નથી લે, આ તો શ્રદ્ધાડી કે નિંદી એ શ્રદ્ધા કઈ બોલતી નથી. જેટીચાંદ ની આપણે વાત કરીએ. હમણાં વિડીયો 2 મિનિટ ની અંદર આવે છે, તો થોડીક આપણે પૂર્વ ભૂમિકા બાંધી લઈએ. જેટીચાંદ છે એ કોનો તહેવાર હશે? પેલા આપણે જરાક મગજને કસીએ. દીદી ભાઈ બહેન નો. વિનલ, ધાબા ઉપર ચડીને બેઠી છો? હા એવું લાગે છે ધાબા ઉપર ચડીને બેઠી. ચડી નો જાતી હો, અંધારામાં પણ વાડી છે. હાલો, જેટીચાંદ કોનો તહેવાર છે? કયા ધર્મના લોકો હશે? ભાઈ બહેન નો તો ખરો, ધર્મ મેં પૂછ્યો છે. કઈ વાંધો નહીં, હાલો આપણે વિડીયો નિહાળીએ. વિડીયો ની અંદર બધું આવી જશે એટલે આપણને ખ્યાલ આવી જશે. બરાબર, માઇક બંધ કરી દે બધા. क्या है भगवान झूलेलाल की कहानी? सिंधी समाज भारत में महत्वपूर्ण स्थान रखता है। विशेषकर व्यापार से जुड़ा ये वर्ग विभाजन पूर्व भारत के सिंध क्षेत्र के वासी थे। सूफी परंपरा से प्रेरित इस समुदाय की संख्या आज भारत में कम है, लेकिन हर संस्कृति की तरह इनके भी अपने कुछ विशेष पर्व हैं। सिंधी समुदाय अपने इष्ट देव भगवान झूलेलाल की जयंती को बेहद धूमधाम से मनाते हैं, जो चेटी चंद के नाम से भी जाना जाता है। आइए जानते हैं भगवान झूलेलाल जी की जयंती से जुड़ी विशेष बातें। सिंधी समाज प्राचीन काल में अधिकतर जल मार्ग द्वारा व्यापार किया करते थे, इसलिए उनके देवता भी जल से जुड़े हुए हैं। इनकी मान्यतानुसार भगवान झूलेलाल जल भी देवता के अवतार हैं। इन्हें उडेरो लाल, झूलेलाल, लाल साईं आदि नामों से भी जाना जाता है। उडेरो लाल ने जनता को एकता, शांति और सत्य का मार्ग दिखाया। मुस्लिमों में ये ख्वाजा खिज्र जिंदह पीर के नाम से मशहूर हैं। जल देवता का अवतार। भगवान झूलेलाल के अवतरण से जुड़ी कहानी बड़ी रोचक है। कहा जाता है कि सिंध प्रदेश, जो अब पाकिस्तान में है, के ठट्ठा नगर में मीरक शाह नाम का अत्याचारी राजा था। उसके अत्याचार से दुखी होकर लोगों ने 40 दिनों तक श्रद्धा पूर्वक जल किनारे पूजा की। इसके बाद जल देवता मत्स्य के रूप में आए और उन्होंने भविष्यवाणी की कि वो जल्द ही राजा के अत्याचारों का अंत करने के लिए जन्म लेंगे। भगवान झूलेलाल का जन्म और मन्नत मांगने का दिन। इसके बाद चैत्र शुक्ल द्वितीया को ठाकुर रतन राय के घर माता देवकी ने पुत्र को जन्म दिया, जिसका नाम उडेरो लाल रखा गया। भगवान झूलेलाल के जन्मोत्सव को सिंधी समाज चेटी चंद पर्व के रूप में भी मनाता है। मान्यता है कि इस दिन मांगी हुई मन्नत अवश्य पूरी होती है। आज भी पूरे विश्व में चैत्र माह की चंद्र तिथि पर भगवान झूलेलाल की जयंती मनाई जाती है। दिलाई मुक्ति। बालक के जन्म की खबर सुनकर मीरक शाह ने उसे समाप्त करवाने की योजना बनाई, लेकिन सफल नहीं हो सका। उल्टे राजा के महल में आग लग गई। अपने सैनिकों की हार और आग के डर से बादशाह भागकर झूलेलाल जी के चरणों में गिर पड़ा। इस तरह बाल्य अवस्था से ही चमत्कारों के कारण भगवान झूलेलाल के प्रति लोगों की आस्था प्रबल होती चली गई। कहा जाता है कि प्राचीन काल में जब सिंधी समुदाय व्यापार के लिए जल मार्ग से जाते थे, तो स्त्रियां उनके सकुशल लौटने के लिए जल देवता से मन्नत मांगती थी, और जब पुरुष कुशल लौट आते थे तो चेटी चंद पर्व पर भंडारा आयोजित किया जाता था। ज्योति स्वरूप। भगवान झूलेलाल से जुड़ी एक और रोचक बात है कि वे ज्योति स्वरूप में विराजमान हैं।
आज भी झूलेलाल मंदिर में इनकी अखंड ज्योति प्रज्वलित रहती है। सिंधी समाज उन बेहद चुने हुए समाजों में एक है जो अल्पसंख्यक होने के बावजूद अपनी पहचान और संस्कृति को बनाए हुए हैं। झूलेलाल जयंती सिंधी समाज के लिए अपनी संस्कृति को दुनिया के सामने रखने और एक साथ खुशियां मनाने का पर्व है। अगर आपको ये वीडियो पसंद आया तो इसे शेयर करें और सब्सक्राइब करें हमारा YouTube चैनल। अरे वाह, चलो कहीं खबर पड़ी? क्या है भगवान झूलेलाल की कहानी? झूलेलाल की कहानी कहीं खबर पड़ी? हाँ। શું ખબર પડી સવિતાબેન? ચેટીચાંદ સિંધી લોકોનો તહેવાર છે. કોનો છે? સિંધી લોકોનો તહેવાર. અને આ તહેવાર ક્યારે હોય છે? તો કે ચૈત્ર મહિનો આપણે જે કહીએ છીએ ગુજરાતીમાં, એ ચૈત્ર સુદ એકમ એટલે ચૈત્ર મહિનો ચાલુ થાય એના પહેલા જ દિવસે સિંધી લોકો નવા વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. અને આમની રથયાત્રા જેવું કાઢે છે. ત્યારે એ લોકો એવું બોલતા, આયો લાલ ઝૂલેલા, આયો લાલ ઝૂલેલા, એવું બોલતા હોય છે. મોટા સિટી હોય ને એમાં લોકો રહેતા હોય, સિંધી લોકો ત્યાં નીકળતી હોય છે આ યાત્રા. આ દિવસે સિંધી લોકોના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે. આ શોભાયાત્રામાં તાહરી નામનો પ્રસાદ, તાહરી એટલે શું? કે મીઠા ભાત, ભાત હોય ને એમાં થોડી ખાંડ નાખી દેવાની એટલે ભાત મીઠા બની જાય. એ મીઠા ભાત ને એ લોકો તાહરી કહે છે, તો બધાને વેચે છે. બરાબર? તો આ હતું ચેટીચાંદ. ને ચેટીચાંદ ના દિવસે પણ શાળામાં રજા હોય છે આપણે. ત્યારબાદ હવે આપણે આ બધા ભારતના ઉત્સવ પૂરા થયા. ભારતના ઉત્સવ બધા આપણે પૂરા થયા. હવે આપણે ગુજરાતના ઉત્સવોની વાત કરીએ તો સૌથી બધાનો ફેવરેટ ઉત્સવ, બધાને ગમે તેવો નવરાત્રી છે. પણ આ વખતે આપણે નવરાત્રી ઉજવવાની છે નહીં. મમતાબેન, નવરાત્રી ઉજવવાની છે નહીં. શું કામ? બધાને ખબર જ છે. બરાબર? નવરાત્રી આપણે ક્યારે ઉજવીએ છીએ? તો કે હમણાં આવશે આસો સુદ એકમ થી નોમ સુધી, એટલે 9 દિવસ નોરતાના. 9 દિવસ નવરાત્રી ઉજવીએ છીએ. નવરાત્રી શક્તિની આરાધનાનું પર્વ છે. 9 દિવસ સુધી માં દુર્ગાની પૂજા કરાય છે. આપણે જે વિડીયો જોયો હતો ને આગળ દુર્ગા પૂજાનો, એ જ દુર્ગાની વાત છે. 9 દિવસ આપણે દુર્ગા પૂજા કરીએ છીએ. અને નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રાસ રમાય છે. 10મા દિવસે દશેરાનો તહેવાર ઉજવાય છે. એટલે 9 દિવસ દુર્ગા પૂજા કરીએ છીએ અને 10મે દિવસે એટલે વિજયાદશમી, ત્યારે રાજા રામે રાવણનો વધ કર્યો હતો. એ ઉત્સાહમાં આપણે નવરાત્રીના 10મા દિવસે દશેરાનો ઉત્સવ ઉજવીએ છીએ એના માનમાં. બરાબર? આ આપણી ગુજરાતની નવરાત્રી, ગુજરાતનો ઉત્સવ. ત્યારબાદ ગુજરાતનો આપણે બીજો ઉત્સવ જોઈએ તો ઉત્તરાયણ. ઉત્તરાયણની અંદર આપણે શું કરીએ? હા, મમતાબેન જમી લીધું છે? મને મન થઈ ગયું. શું જોઈને મન થઈ ગયું હશે? લાડુ જોઈ. તો વાંધો નહીં, કઈ સમજાય તો છે ને? ઉત્તરાયણ, સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણને મકર સંક્રાંતિ પણ આપણે કહીએ છીએ. અને આ એક જ એવો તહેવાર છે કે એની તારીખ ફિક્સ હોય. 14 જાન્યુઆરી એટલે 14 તારીખે જ ઉત્તરાયણ આવે. એમાં કઈ ફેરફાર થતો નથી. બરાબર? લોકો શું કરે છે હવે તમારે કહેવાનું છે. ઉત્તરાયણમાં તમે શું કરો છો?
પતંગ ચગાવી. પતંગ ચગાવે છે. પતંગ ચગાવવા કરતા ગાઉને નીર નાખવી. વાહ વાહ વાહ, સરસ. ગાયુંને નીર નાખી છી. ચીકી લાડવા. શેરડી ખાવી. આપણે વાડીમાં શેરડી હોય ને, એટલે શેરડી તેદી ખાઈએ, શેરડી વેચીએ, એવું બધું કરતા હોય. બરાબર. તલ મમરાના લાડવા બનાવીએ, ચીકી ખાઈએ અને આખો દિવસ ધાબા ઉપર ટેપ ચડાવીને ધડબડાટી પતંગ ચગાવવા કરતા લૂંટવાનો આનંદ વધારે લઈએ છીએ. સાચું કે ખોટું? સાચું. મમતુડી લૂંટતી લાગે છો. ચગાવતી હશે જ નહીં. હવે આપણે ગુજરાતનો છેલ્લો ઉત્સવ રથયાત્રા ભણવાની છે. આપણે આગળના વિડીયો જોયો તો રથયાત્રાનો. હવે આપણે ગુજરાતની રથયાત્રાની વાત છે. આપણા ગુજરાતમાં પણ અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા આપણે નીકળે છે. અને એમાં ખાસ તો અમદાવાદની રથયાત્રા જોવા જેવી છે. પણ આ વખતે અમદાવાદના રથયાત્રા નીકળી નથી. બધા ઉત્સવો આ વર્ષે બંધ છે. શાળા બંધ છે, ઉત્સવો ઉજવવાના બંધ છે. બરાબર. હમણાં 7મ 8મનો મેળો આવશે, ક્યાંય જવાનું છે નહીં. મમતા, એકેય મેળા ભરાવાના નથી. ચિત્રામાં જવાનું નથી. આ રથયાત્રામાં શું તો કે હાથી, ઘોડા, અખાડા અને સાધુ સંતો બધા ભાગ લે છે. પહિંદ વિધિ બાદ રથયાત્રાનો આરંભ થાય છે. કાલે મેં કીધું તું પહિંદ વિધિ. તો આ પહિંદ વિધિ શું છે? કોણ કહેશે મને? સંજનાબેન ક્યારના કઈ બોલ્યા નથી. છે કે વયા ગયા? સુઈ ગયા લાગે છે. સંજના, હાલો. હા, જાગે છે ને? હા. તો મને કે જોઈ, આપણે કાલે પહિંદ વિધિનું મેં કીધું તું કે આ પહિંદ વિધિ શું છે? તો કઈ યાદ રહ્યું? કોઈને, બીજા કોઈને યાદ છે? નથી. કઈ વાંધો નહીં. તો રથયાત્રા જ્યારે નીકળવાની શરૂઆત થાય એ પેલા સોનાના સાવણાથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે. સાદો સાવેણો નહીં હો, આપણી ઘરે હોય એવો સાવેણાની વાત નથી થતી. સોનાના સાવેણાની વાત થાય છે. સોનાનો આખો સાવેણો હોય તો એનાથી આખો રસ્તો પેલા સાફ કરવામાં આવે. આ જે પ્રક્રિયા આખી થાય છે એને પહિંદ વિધિ કહેવામાં આવે છે. આ તમે યાદ રાખજો. તમને ઓપ્શન વાળા પ્રશ્ન હોય ને એમાં પૂછે છે. નીચે ઓપ્શન આપ્યા હોય. સોનાના સાવણાથી રથની આગળનો રસ્તો સાફ કરવો એને શું કહેવાય? નીચે ઓપ્શન એક પહિંદ વિધિ હોય, પણ આપણે સાંભળ્યું હોય, વાંચ્યું હોય તો ખબર પડે કે આને પહિંદ વિધિ કહેવાય. બરાબર. ભગવાન જગન્નાથ એટલે કે કૃષ્ણ, એના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ અને નગરચર્યા માટે નીકળે છે. 3 રથ હોય છે. ભગવાન કૃષ્ણનો, એના મોટા ભાઈ બલરામનો અને બહેનની સુભદ્રા. આ ત્રણેય રથમાં બેસી, જો તમને સ્ક્રીન ઉપર 3 રથ દેખાય છે, અને નગરચર્યા માટે નીકળે છે. અને બધા લોકો આ રથયાત્રામાં ભાગ લે છે. સરસ મજાનું તમને સ્ક્રીન ઉપર ચિત્ર દેખાય છે. તો અહીંયા આપણે આટલું આપણે અટકાવી દઈએ, કારણ કે 9:30 થઈ ગયા એટલે સંજના બેન નીંદર ચડી છે. કારણ કે જમાઈ ગયું હોય ફૂલ, એ ટેન્શન તો હમણાં છે નહીં. બરાબર. તો હવે હું તમને થોડાક પ્રશ્ન પૂછીશ, એનો તમારે મને જવાબ આપવાનો છે. એટલે હવે માઇક ચાલુ કરવાનું છે. અત્યાર સુધી આપણે ભણ્યા છીએ તો થોડુંક યાદ કરી લઈએ. યાદ કરી અને પછી સુઈ જશું બધા. કાંઈક મગજમાં ઉતરું કે ટીચરે ભાષણ આપ્યું બાયપાસ થઈ ગયું? વર્ષના અંતિમ દિવસે ઉજવાતો તહેવાર કયો છે? નવરાત્રી, ઉત્તરાયણ, દિવાળી કે બેસતું વર્ષ? બેસતું વર્ષ. ના, દિવાળી. દિવાળી.
દિવાળી. બેસતું વર્ષ તો વર્ષના પ્રથમ દિવસે આપણે ઉજવીએ છીએ. દિવાળી છે એ વર્ષનો અંતિમ દિવસ છે. સરસ. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. કયા તહેવારમાં ઘર અને શેરીઓને ક્રિસમસ ટ્રીથી શણગારવામાં આવે છે? વાહ વાહ, સરસ. આજ તો મેં સારું ભણાયું લાગે છે. બધું આવડી જઈશ. નાતાલ. સરસ. ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. મુસ્લિમો મોહરમ ને કયા દિવસ તરીકે ઉજવે છે? નવો દિવસ, હાસ્ય દિન કે શોક દિન? શોક દિન, દુઃખ વ્યક્ત કરે છે. બરાબર. ચલો ત્યાર પછી નો ચોથો પ્રશ્ન. પતેતી કયા ધર્મના લોકોનો તહેવાર છે? સરસ. જો આમાં કેવું છે, પતેતી. પતેતી નો પહેલો અક્ષર એટલે પ અને પારસી નો પહેલો અક્ષર એટલે પા. પપ્પા. પપ્પા યાદ રાખવાનું છે. પતેતી અને પારસી. બરાબર. મોહરમ માં મમ્મી યાદ રાખવાનું છે. પતેતી માં પપ્પા યાદ રાખવાનું છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન. સાવનાથી રથની આગળનો રસ્તો સાફ કરવાની વિધિ એટલે કઈ? તો કે અવેસ્તા, નવરોજ, તાહિરી કે પહેલી? વાહ વાહ, એટલે યાદ રાખ્યું પહેલી. ચલો આ થઈ ગયા આપડા પ્રશ્ન 5. હવે આપણે જોડકા જોઈએ. એક બાજુ તમને બધા તહેવાર આપ્યા છે અને એક બાજુ એનો ધર્મ આપ્યો છે. આ તહેવાર એ કયા ધર્મના લોકો ઉજવે છે? સંજના, પેલા તારે બોલવાનું છે. સંજના, તારે એકને બોલવાનું છે, બીજા કોઈ નથી બોલવાનું. ચલો દિવાળી હિન્દુ. હવે બોલશે બિનર બેન, નાતાલ. હાલો બિનલ બેન નથી. સવિતા બેન, નાતાલ. હા ઓકે, ચલો મોહરમ. મુલાણી શ્રદ્ધા ક્યાં ગઈ? શ્રદ્ધા બોલ. મુસ્લિમ. પતેતી પારસી. પારસી. ચેટીચાંદ સિંધી. સરસ. યાદ રહી ગયું બધાને? આજનું લેસન જોઈ લઈએ. કાલે મેં તમને લેસન આપ્યું હતું કે આપણા ગુજરાતના ઉત્સવોની યાદી બનાવવાની. બરાબર. અને આજે લેસન ઈ છે કે હવે ભારતમાં ઉજવાતા ઉત્સવોની યાદી બનાવો. લેસન લખી લીધું બધાએ? કીધું ને? સરસ. હવે છે ને આપણે કઈક ભાષાનો એક વિડિયો જોયો હતો. સવિતાબેન, ઈ એકની એક લીટી બધા ગાતા હતા. તો કોઈને લીટી યાદ છે? ઘરે ટીવી ચાલુ છે. સુર મળે જો મારો ને તારો ને એવું કઈ આવતું હતું? બધી ભાષા એમાં જુદી જુદી આવી હતી. બરાબર. તો આજે હું એક ભાષા શીખીશું. તમારે કેવાનું હું બોલી એમ. બરાબર. કઈ ભાષા હશે અથવા ઈ કેજો. મમતાબેન કેમણા છો?
સવિતાબેન કેમણા છો? કેમણા છો? કેમ છો? વાહ 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 સવિતા વાહ, શું વાત છે હો. કેમ છો? બંગાળી ભાષાની અંદર આજે હું કેમણા છો બોલી ને એ બંગાળી ભાષા છે. હવે એનો જવાબ શું દેશે? સવિતાબેન એમ કહે છે ને મજામાં. હું એને પૂછીશ કેમણા છો? સવિતાબેન શું કહે છે? મજામાં હો ટીચર એમ બોલશો ને તમે? મજામાં શું કહેવાય ખબર છે? ભાલો છી. હાલો. હવે પાછી હું મળીશ ને ત્યારે આનું આ બોલીશ અને લખી લેજો. હા. બરાબર? કેમણા છો એટલે કેમ છો? જવાબમાં સવિતાબેન કે છે કે મજામાં છીએ, તો એને એમ કહેવાય ભાલો છે. ભાલો ભાલો. મમતા ચોટી કેમ ગઈ? મમતાબેન તો સ્થિર થઈ ગયા છે.